અમરેલીમાં 3 બાળસિંહના મોત બાદ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે। અમરેલીમાં સિંહોના મોતની ઘટનાઓ વધતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે। ત્રણ સિંહ બાળના મોતના સમાચાર બાદ રાજકીય માહોલ પણ ગરમાયો। 2 દિવસ પહેલા રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી મોળુ બેરાને પત્ર લખી આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત કરી હતી। આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ આજે ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટર અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટર સહિત અન્ય અધિકારીઓ પ્રથમ જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા। ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા, કેટલા સિંહો બીમાર, આ તમામ અંગે તપાસ કરી શકે છે। અગાઉ સિંહોના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ તો સિંહ પ્રેમીઓ ખુલાસાની માંગ કરી રહ્યા છે। હવે સિંહ બાળ અને સિંહોને બચાવવા માટે વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। સિંહોના મોત અંગે જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ અનુસાર એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનું જણાવવામાં આવ્યું છે। ઉચ્ચ અધિકારીઓ હવે ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહો બીમાર છે તે અંગે વિસ્તૃત તપાસ કરી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક અધિકારીઓ આ મામલે કેટલીક માહિતી છુપાવતા હોવાની વાત વન મંત્રી સુધી પહોંચી હતી। ગીર સોમનાથના ડોળાસા ગામે ઘરમાં ઘૂસી ગયો ખૂંખાર દીપડો। ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્ય પંથકમાં હિંસક વન્યજીવોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ક્યારેક દીપડા લોકો પર હુમલા કરે છે તો ક્યારેક ઘરમાં ઘૂસી જવાના પણ કિસ્સા છે। કંઈક આવી જ ઘટના સામે આવી છે કોડીનારના ડોળાસા ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો। ડોળાસા ગામના કુંભારવાડા વિસ્તારમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી મચી ગઈ। વાત જેવી જ વાયુવેગે ગામમાં પ્રસરી કે લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। એક તરફ ઘરમાં દીપડો હોવાથી ભારે મુશ્કેલી હતી, બીજી તરફ લોકોની સંખ્યા વધારે હોવાથી વન વિભાગને પણ કામગીરી કરવામાં અવગડતા રહે છે, કારણ કે દીપડો જાળમાંથી છટકી જાય તો લોકો પર હુમલો કરી શકે છે। પરંતુ વન વિભાગની કલાકોની ભારે જહેમત બાદ દીપડાને બેહોશ કરવામાં આવ્યો। ત્યારબાદ દીપડાને પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો। દીપડો પાંજરે પૂરાઈ જતા લોકોએ વન વિભાગનો આભાર માન્યો, સાથે રાહતનો શ્વાસ લીધો। દાહોદના લીમખેડામાં રોડની વચ્ચોવચ્ચ જ નાખી દીધો છે વીજ પોલ। રોડની વચ્ચોવચ્ચ કોણ થાંભલો નાખે? આ તો સામાન્ય વિચારવા જેવી વાત છે કે રસ્તામાં વચ્ચે થાંભલો નાખવાથી અકસ્માતની ઘટના વધે અને લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડે। આટલું જાણવા છતાં પણ દાહોદના લીમખેડામાં તંત્રએ રોડ બનાવી દીધો પણ થાંભલો ખસેડવાનું ભૂલી ગયા। અક્કલનું પ્રદર્શન એટલું જોરદાર કરી નાખ્યું, હવે વિડીયો વાયરલ થયા છે। વહીવટી તંત્રની અણાવડતનો લાઈવ નમૂનો જોવા મળ્યો। દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રનો નમૂનો જોઈ હાલ તો લોકો પણ દંગ રહી ગયા છે। રોડ બનાવ્યો પણ વીજ પોલ હટાવવાનું ભૂલ્યા। દાહોદના લીમખેડામાં માર્કેટયાર્ડ રોડની ઘટના છે। રોડની વચ્ચે જ વીજ પોલ હટાવવાનું ભૂલી ગયા। તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈ પણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી। પૂરપાટે ઝડપી આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। હવે તંત્ર પોતાની ભૂલને સુધારી જલ્દીથી આ થાંભલો હટાવે તો સારું, નહીતર તંત્રના પાપે લોકોને ભોગવવાનો વારો ચોક્કસથી આવશે। મનપાની કચેરી બહાર લોકોનો હલ્લાબોલ, લોકોએ ઘર માટે વૈકલ્પિક વ્યવસ્થા માંગ કરી। સુરત મહાનગરપાલિકા કચેરી બહાર હલ્લાબોલ કરતા આ લોકોને જુઓ। હવે તેમના આશયાના છીનવાઈ જવાનો ડર તેમને સતાવી રહ્યો છે। આ તમામ લોકો પોલીસ લાઇનમાં આવેલી જૂની વસાહતના છે। આ તમામ લોકો આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એકઠા થયા છે પોતાની રજૂઆત કરવા માટે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ 150 જેટલા મકાનોના અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રુદરપુરા પોલીસ લાઇનમાં આવેલી વર્ષો જૂની વસાહતના 150 જેટલા મકાનો ખાલી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવતા લોકો આક્રોશ સાથે વિરોધ કરી રહ્યા છે। અઠવા પોલીસ સ્ટેશનના નવા ભવનના નિર્માણ કાર્ય માટે અહીં સરકારી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ સૌપ્રથમ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। હવે સવાલ એ છે કે ચોમાસામાં લોકો જાય તો જાય ક્યાં? મનપા દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। પાણી વગર માતાજીની મૂર્તિઓ રજળી પડી, વાત છે બનાસકાંઠા જિલ્લાની। બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી